તો તમે માત્ર ડુંગળી અને ખીલ્લીનો આ ઉપાય જો તમે એકવાર કરી લીધો તો ગમે તેવો શક્તિશાળી દુશ્મન પણ બરબાદ થઈ જશે, સીધો તમારા પગે આવીને પડી જશે અને જિંદગીમાં ક્યારે સપનામાં પણ તમારી સાથે દુશ્મની નિભાવવાનું વિચારશે નહીં. હા મિત્રો, શું તમે પણ રાત દિવસ સખત મહેનત કરવા છતાં છેલ્લી ઘડીએ તમારું બનતું કામ બગડી જવાથી પરેશાન છો? કેમ તમારી જ આસપાસના અમુક લોકો તમારી સામે મીઠું બોલે છે, પણ તમારી પીઠ પાછળ તમારી બરબાદીની રાહ જોઈને બેઠા છે? ઘણીવાર આપણે કોઈનું ખરાબ નથી ઈચ્છતા, છતાં દુશ્મનો ડગલે ને પગલે આપણી પ્રગતિ જોઈને અંદરને અંદર બળતા હોય છે અને આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતા હોય છે. જો તમે પણ આવી કોઈ અજાણી નકારાત્મક ઉર્જા, કાળી નજર કે છુપા દુશ્મનોના વારથી કંટાળી ગયા છો અને હવે તેમાંથી કાયમી મુક્તિ મેળવવા માંગો છો, તો આજનો આ વિડિયો તમારા માટે વરદાન સાબિત થવાનો છે. આપણા ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન તંત્રશાસ્ત્રમાં એવી અનેક ગુપ્ત વિધિઓ બતાવવામાં આવી છે જે ગમે તેવા બળવાન શત્રુને પણ પરાસ્ત કરી શકે છે. આજે આપણે વાત કરીશું ડુંગળી અને ખીલ્લીના એક એવા અદ્ભુત અને તાંત્રિક ઉપાય વિશે જેનો પ્રભાવ જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તંત્ર વિજ્ઞાન મુજબ ડુંગળીમાં એવા કુદરતી ગુણો રહેલા છે જે નકારાત્મકતાને જડમૂળથી ખેંચી લે છે અને તમારી આસપાસ એક એવું અભેદ સુરક્ષા કવચ બનાવે છે કે કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. જો તમે તમારા જીવનમાંથી આ તકલીફોને હંમેશ માટે ખતમ કરવા માંગતા હોવ તો વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે. માત્ર એક ડુંગળી અને એક ખીલી. હા મિત્રો, આ સાદો દેખાતો ઉપાય જ્યારે સાચી વિધિ અને મંત્ર સાથે કરવામાં આવે છે ત્યારે તે અચૂક નિશાન સાધે છે. આ પ્રયોગ કરવાથી ગમે તેવો ઘાતકી દુશ્મન પણ તમારી સામે નમી જશે અને હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે. આ વિડિયોમાં આપણે જાણીશું કે આ વિધિ ક્યારે કરવી, કેવી રીતે કરવી અને તેની પાછળનું વૈજ્ઞાનિક અને તાંત્રિક રહસ્ય શું છે. આ ઉપાય એટલો પ્રભાવશાળી છે કે તે તમારા જીવનની તમામ તરસ એટલે કે સમસ્યાઓનો અંત લાવી શકે છે. વિડિયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા જોખમી હોય છે. અમે અંતમાં જે ચમત્કારિક નાની ટિપ્સ જણાવીશું તે તમારા જીવનને સકારાત્મકતાથી ભરી દેશે. આગળ વધતા પહેલા, જો તમે હનુમાનજીના સાચા ભક્ત હોવ અને ઈચ્છતા હોવ કે પવનપુત્ર તમારી દરેક મુસીબતમાંથી રક્ષા કરે, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખી દો, જય હનુમાનજી મારી રક્ષા કરો. જો તમે અમારી ચેનલ ટીજે કથા પર નવા આવ્યા હોવ તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડિયો તમને મળતા રહે. ચાલો હવે વિગતવાર જાણીએ એ પ્રાચીન અને ગુપ્ત ઉપાય વિશે. ભક્તો, આજના વિડિયોમાં અમે તમારા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મનો પણ પરાજિત થશે અને તેઓ તમારા જીવનમાં ક્યારે પાછા નહીં આવે. જો તમે ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો તો ખીલી અને ડુંગળી તમારા દુશ્મનોથી છુટકારો મેળવશે અને દુશ્મન હાથ જોડીને માફી માંગશે, એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન કેમ બનવાનું વિચાર્યું અને તેણે તમારી સાથે શા માટે દુશ્મની કરી. કારણ કે હવે જુઓ, જો છુપાયેલા દુશ્મનો પણ હોય, કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મનો હોય છે તેઓ પણ તે વ્યક્તિની માફી માંગવાનો પ્રયાસ કરે છે. ભલે તેઓ તમને ખૂબ પરેશાન કરે, પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થશે અને જે લોકો તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ફરી ક્યારેય તમારા દુશ્મન નહીં બને. અથવા ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે અથવા તમારો દુશ્મન કોણ છે, કારણ કે ક્યારેક દુશ્મન મિત્રના રૂપમાં પણ આવે છે, જેનો અર્થ છે કે તે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે
અને તેમને ઓળખવા ખૂબ મુશ્કેલ છે. ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી અથવા તમને ખબર નથી કે કેટલા દુશ્મનો છે અથવા તમને ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે, તે તમને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે, તો પણ તમારે ઉપાય કરવો જોઈએ. કારણ કે જો દુશ્મન ખૂબ શક્તિશાળી છે અથવા તેણે તમારા પર ઘણું કર્યું છે અથવા કંઈક કરાવવાનું વિચારી રહ્યો છે, તો સમજો કે આ ઉપાય કરીને તેણે બધું જ કરી નાખ્યું છે. જો દુશ્મને તમારી બુદ્ધિ, દુકાન કે વ્યવસાયને બાંધી રાખ્યો હોય તો તે પણ મુક્ત થઈ જશે. અને મારા પર વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે દુઃખ અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવશો. એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારે અકસ્માતો નહીં થાય, દેવા જેવી સમસ્યાઓ નહીં વધે અને ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. જુઓ શું થાય છે. ક્યારેક દુશ્મન એવું કામ કરે છે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે છે. કારણ કે જ્યારે ઘરના સભ્યો એકબીજા સાથે લડે છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે. તો આવા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવે છે. જે ઘરમાં લોકો એકબીજા સાથે લડે છે ત્યાં લક્ષ્મી ટકતી નથી. તેથી જ દુશ્મન મોટા ભાગે ઝઘડાનું કારણ બને છે. બીજી વાત એ કે જે વેપારીઓનો પોતાનો વ્યવસાય છે, દુકાન છે અને તેમની સામે બીજા વ્યક્તિની દુકાન છે, બીજા વ્યક્તિનો વ્યવસાય છે. હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને તે વ્યક્તિ સારી રીતે ચાલી રહ્યો નથી. તેઓ આ જોઈને ઈર્ષા કરવા લાગે છે કે તેનું કામ, તેનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીં કંઈ કરી શકતો નથી. તો જુઓ, જ્યારે તેઓ કંઈ કરી શકતા નથી ત્યારે તેઓ દુશ્મનાવટ બતાવવાનું શરૂ કરે છે, દુશ્મનાવટ કરવાનું શરૂ કરે છે અને તેમના મનમાં ઈર્ષાની લાગણી એવી રીતે ઉદ્ભવે કે ક્યારેક તેનું સ્વરૂપ મોટું થઈ જાય છે. તેનો અર્થ એ કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. તેથી તમારે હંમેશા આવા દુશ્મનોથી દૂર રહેવાની જરૂર છે અને આ નાનો ઉપાય અપનાવવાની જરૂર છે. આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે જાય છે. તો ચાલો આપણે ઉપાય વિશે વાત કરીએ. ડુંગળીમાં ખીલી કેવી રીતે નાખવી, ડુંગળી ક્યાં મેકવી અને કયા દિવસે અને કયા સમયે કરવું. સૌ પ્રથમ આ ઉપાય કોઈ પણ દ્વારા કરી શકાય છે, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ. તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી તમને અમારા બીજા વિડીયોની સૂચનાઓ મળતી રહે. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ. તો જુઓ, સૌપ્રથમ તમારે એક આખી ડુંગળી લેવાની છે. તમે જે ડુંગળી લેશો તે બે પ્રકારની હોય છે. એક લાલ રંગની ડુંગળી, બીજી આછા રંગની ડુંગળી. તે લાલ કરતાં થોડી હળવી હોય છે. તેથી તમારે લાલ રંગની ડુંગળી લેવાનો પ્રયાસ કરવાનો છે. જે ઘેરા રંગની હોય તમારે આખી ડુંગળી લેવાની છે. તમારે એકદમ આખી ડુંગળી લેવી પડશે. આ સાથે તમારે લોખંડની ખીલી પણ લેવાની છે. તમે અહીં જે ખીલી લેશો, તમારે નવી ખીલી બિલકુલ લેવાની જરૂર નથી. જો તમારી પાસે જૂની ખીલી હોય તો તે પણ ચાલશે, નવી ન લો. તમારા ઘરમાં પડેલી કોઈ જૂની ખીલી શોધો અને તેને લો. આ સાથે તમારે કાળા રંગની માર્કર પેન લેવાની છે કારણ કે તે સારી રીતે કામ કરે છે. અહીં તમે શાહી પણ લઈ શકો છો, તમે શાહીથી પણ લખી શકો છો. હવે જુઓ, તમારે શું કરવાનું છે. તમારે આ 3 વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણ તરફ મુખ કરીને બેસવાનું છે. તો જુઓ, તમારે જમીન પર બેસીને આ ઉપાય કરવાનો છે. સૌપ્રથમ તમે ડુંગળી લીધી છે. હવે તમારે તે ડુંગળી અને તમે લીધેલી કાળા રંગની પેન અથવા માર્કર લેવાની છે. તમારે તે પેનથી તે ડુંગળી પર દુશ્મન લખવાનું છે. તમારે દુશ્મન કેમ લખવાની જરૂર છે? કારણ કે જુઓ, એક દુશ્મન હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 3 હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે છે. અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે.
જેના વિશે તમને ખબર નથી. હવે ધારો કે તમે તેના પર નામ લખો છો તો આનાથી તમારો ફક્ત એક જ દુશ્મન દૂર થશે, ફક્ત એક જ દુશ્મનનો પરાજય થશે. પરંતુ જો તમે ડુંગળી પર દુશ્મન લખશો તો તમારા બધા દુશ્મનોનો પરાજય થશે અને જે દુશ્મનો ગુપ્ત હે તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. તેઓ કોઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા હે, અથવા તમારી પીઠ પાછળ ઘણું ખરાબ કામ કરી રહ્યા હે, અથવા કરાવડાવી રહ્યા છે. કંઈક એવું છે જે તેમને ઘણી બધી ક્રિયાઓ કરવા મજબૂર કરે છે. તેથી જ તમારે ડુંગળી પર શું લખવું છે? ફક્ત દુશ્મન લખો. તમારે કોને લખવું છે? તમારે કાળા રંગની પેન અથવા માર્કર લેવી પડશે. હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે ઉંગળી પર જ્યાં તમે નામ લખ્યું છે તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવું પડશે. ઠીક છે, તમારે ક્રોસ માર્ક લગાવવો પડશે. તો જુઓ, સૌપ્રથમ તમે ડુંગળી પર નામ લખ્યું છે, તે પછી તમે ક્રોસ માર્ક લગાવ્યો છે. હવે તે ચોકડીની નીચે પણ તમારે એક શબ્દ લખવો પડશે. તમારે શું લખવું છે? ટ્રીમ કરો. તમારે શું લખવું છે? ટ્રીમ કરો. જુઓ, આ ટ્રીમ જે તમારે લખવાનું છે તે ફક્ત એક છે. તમારે એકવાર નીચે લખવું પડશે. આ કર્યા પછી તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. તેથી મંત્ર ધ્યાનથી સાંભળો. ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા. તમારે આ મંત્ર 11 વાર જાપ કરવો પડશે. એટલે કે આ મંત્રનો તમારે 11 વાર જાપ કરવો પડશે. અને જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તમારે તે ખીલીને ડુંગળીમાં નાખી દેવી પડશે જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું છે. અથવા જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો, નામ ન લખો. તમારે તે ખીલીને તે શબ્દ ઉપર નાખી દેવી પડશે. દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે નખ ક્યારે દાંટી દેશો, પછી નખ દાંટી દીધા પછી તમારે તે ડુંગળી ઉપાડવાની છે. જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો છો, કારણ કે તમારે ઉપાય છુપાવીને કરવો પડશે. કોઈને કહ્યા પછી આવું ન કરવું જોઈએ, કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે. પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ, ત્યાં એક નાનો ખાડો બનાવો અને ખીલી સાથે ડુંગળીને માટીમાં દાંટી દો. એવું નથી કે તમારે ખીલી કાઢવી પડશે કે કંઈ કરવું પડશે. તમારે ડુંગળી અને ખીલી બંનેને તેની અંદર દાંટી દેવા પડશે. ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દો. પછી તમારા ઘરે પાછા આવો, તમારા હાથ પગ ધોઈ લો અને તમારે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સૂર્યાસ્ત થતાની સાથે જ જ્યારે થોડું અંધારું થઈ જાય તે સમયે તે કરવું વધુ સારું છે. બીજી વાત એ કે તે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે. તેઓ ગમે તે દિવસે કરી શકે છે. ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન, તમે દરેક માટે તે કરી શકો છો. સમજો કે દુશ્મનને માફી માંગવાની ફરજ પડશે. તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારેય આવી ભૂલ કરશે નહીં. તો ચાલો દોસ્તો, ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયો શીખીએ જેને આપણે આપણા જીવનમાં અજમાવી અને આપણા દુશ્મનોથી છુટકારો મેળવી શકીએ છીએ. આ ઉપાયો નાના સરળ ઉપાયો છે, પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ચમત્કારિક ઉપાય છે. ઉદાહરણ તરીકે, પહેલો સરળ ઉપાય દુશ્મન અવરોધને દૂર કરવા માટે ડુંગળી અને કાળા દોરાનો ઉપાય છે. આ ઉપાય દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડવા અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે. તે કેવી રીતે કરવો? સૌપ્રથમ લાલ ડુંગળી, કાળો દોરો અને સિંદૂર લો. પછી કોઈ પણ મંગળવાર અથવા શનિવાર દ્વારે ઉપાય કરો. સોપ પ્રથમ લાલ ડુંગળી લો, પછી ડુંગળીને કાળા દોરાથી 7 વખત લપેટો અને પછી તેના પર થોડું સિંદૂર લગાવો અને દુશ્મનનું નામ લઈને હનુમાનજીને દુશ્મન અવરોધથી મુક્ત થવા માટે પ્રાર્થના કરો. આ પછી તેને કોઈ 4 રસ્તાઓ પર છોડી દો. આમ કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, તે નબળું પડી જશે અને તેની અસર સમાપ્ત થઈ જશે. બીજો સરળ ઉપાય છે વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવવી. તે કેવી રીતે કરવું? પહેલા કોઈ પણ મંગળવારે એક તાજી લાલ ડુંગળી લો. પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને
તેના પર હનુમાન ચાલીસાનો પાઠ કરો, પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવો. આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમારું રક્ષણ કરે છે. બીજો સરળ ઉપાય લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય છે. તે કેવી રીતે કરવો? પહેલા એક લીંબુ, લાલ ડુંગળી અને કાળો દોરો લો. પછી એક લીંબુ અને ડુંગળી લો અને તેમને કાળા દોરાથી બાંધો. પછી તેને મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડ નીચે રાખો. આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાય દુશ્મનના ખરાબ ઈરાદાઓને સમાપ્ત કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે. ચોથો સરળ ઉપાય છે માથા પર ડુંગળી ફરવી. ઉપાય કેવી રીતે કરવો? સૌપ્રથમ કોઈપણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લો અને તેને તમારા માથા પર 7 વખત ફેરવો. આ દરમિયાન ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ આ જગ્યાએ ડુંગળી સળગતા કોલસા પર રાખો અને તેને બાળી નાખો. આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ પ્રભાવનો અંત આવે છે. પાંચમો સરળ ઉપાય કામમાં અવરોધ દૂર કરવાનો છે. ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો? સૌપ્રથમ સફેદ ડુંગળી લો. જો દુશ્મન તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો હોય તો તમારા કાર્યસ્થળ પર સફેદ ડુંગળી રાખો. પછી દર શુક્રવારે આ ડુંગળી બદલો. પછી જૂની ડુંગળીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાયથી દુશ્મનની નકારાત્મકતા દૂર થશે અને તમારા કાર્યમાં સફળતા મળશે. છઠ્ઠો સરળ ઉપાય હવનમાં ડુંગળીનો ઉપાય કરવો. સૌપ્રથમ કોઈપણ શુભ દિવસે હવન કરો. પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરો. પછી હવન દરમિયાન તમે ઓમ અહરરી ચામુંડે વિચે મંત્રનો જાપ કરો. આ ઉપાય દુશ્મનોના અવરોધોને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે. સાતમો સરળ ઉપાય ડુંગળી અને મરચાનો તાંત્રિક ઉપાય છે. તે કેવી રીતે કરવો? સૌપ્રથમ કોઈપણ મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી અને 7 લીલા મરચાં લો. પછી તેને તમારા માથા પર 7 વખત ફેરવો. પછી તેને કોઈપણ 4 રસ્તાઓ પર રાખો. આ ઉપાય દુશ્મનના પ્રભાવનો નાશ કરે છે. આઠમો સરળ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને રોકવાનો છે. તે કેવી રીતે કરવો? સૌપ્રથમ લાલ ડુંગળી લો અને તેના પર સિંદૂર લગાવો. પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો. આ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવે છે. ભક્તો, ડુંગળીનો ઉપાય કરતી વખતે તમારે જે ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ, સ્નાન અને શુદ્ધતા જેવી બાબતો જાણવી મહત્વપૂર્ણ છે. ઉપાય કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. આગળ યોગ્ય સ્થાન પસંદ કરો. ઉપાય શાંતિથી અને એકાંત જગ્યાએ કરો. આગળ વિશ્વાસ રાખો. ઉપાય કરતી વખતે કોઈ શંકા ન રાખો અને પૂર્ણ ભક્તિથી કરો. તમારા મનમાં શ્રદ્ધા રાખીને ઉપાય કરો. આગળ ગુપ્તતા છે. ઉપાય કર્યા પછી તેને કોઈની સાથે શેર ન કરો. કોઈને કહો નહીં કે મેં આવા ઉપાયો કર્યા છે. આગળ શુભ સમય છે. મંગળવાર, શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ ઉપાય માટે ખાસ શુભ છે. ભક્તો, ડુંગળીના ઉપાય સાથે ધ્યાન અને મંત્ર સાધના કરવી જરૂરી છે. તે ઉપાયની અસરકારકતા વધારે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે. દરરોજ 108 વખત ઓમ હા હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. નિયમિતપણે હનુમાન ચાલીસા અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સવારે અથવા રાત્રે ધ્યાન કરો અને દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. ભક્તો, મુક્તિ માટે પ્રાર્થના કરો. ડુંગળીના ઉપાયો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક છે. જેમ કે ડુંગળીની ગંધની અસર. ડુંગળીની તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ડુંગળીમાં ઉર્જા સંતુલન. ડુંગળીનો ઉપયોગ ઉર્જા સંતુલન માટે થાય છે, જે દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડે છે. ડુંગળીમાં કુદરતી શક્તિ. ડુંગળીની રચના નકારાત્મક શક્તિઓને રોકવામાં અસરકારક છે. ડુંગળીનો ઉપયોગ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે. જો યોગ્ય પદ્ધતિ અને ભક્તિથી કરવામાં આવે તો આ ઉપાય બંધ થયેલી નકારાત્મકતાને સમાપ્ત કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે છે. આ ઉપાયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો અને તમારા જીવનને સકારાત્મક અને શત્રુમુક્ત બનાવો.
તો ભક્તો, આ હતો ડુંગળી અને ખીલીનો એ પ્રાચીન અને અચૂક ઉપાય જે તમારા જીવનમાંથી દુશ્મનાવટના ઝેરને દૂર કરવાની શક્તિ ધરાવે છે. યાદ રાખજો, આ ઉપાયો ત્યારે જ ફળે છે જ્યારે તમારી શ્રદ્ધા અડગ હોય અને તમારો ઈરાદો માત્ર પોતાની રક્ષા કરવાનો હોય. શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણે ધર્મના માર્ગે હોઈએ છીએ ત્યારે આખું બ્રહ્માંડ આપણી રક્ષામાં લાગી જાય છે. મિત્રો, આશા છે કે આ વિધિ તમારા જીવનમાં શાંતિ લાવશે. જો માહિતી ગમી હોય તો વિડીયોને શેર જરૂર કરજો. તમારો એક શેર કોઈની જિંદગી બદલી શકે છે. જો હજુ સુધી તમે કોમેન્ટમાં હનુમાનજી દુશ્મનોથી રક્ષા કરો નથી લખ્યું તો અત્યારે જ લખી દો. દાદાના આશીર્વાદથી નકારાત્મકતા તરત દૂર થશે. આવા જ ચમત્કારિક ઉપાયો માટે ટીજે કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને મારા રામ રામ.